અને એમાંય ખાસ કરીને ભગવાનને તમે તો યાદ કરો, પરંતુ ભગવાન જ્યારે તમને યાદ કરે એટલે એ પળ સૌથી મહત્વની હોય છે. અને ભગવાન આજે નગરચર્યાએ નીકળ્યા છે, ભગવાન આજે લોકોને મળવા માટે નીકળ્યા છે, લોકોના ખબર અંતર પૂછવા માટે નીકળ્યા છે. 147મી રથયાત્રાને લઈને આપણે આજે ઉજવણી કરી રહ્યા છે. અષાઢી બીજના દિવસે ભગવાન જ્યારે નગરચર્યાએ નીકળે, લોકોને મળવા માટે નીકળે, કે મારા વાલા લોકો કે જે મને તો મળવા દર વખતે આવતા હોય છે, પરંતુ વર્ષમાં એક દિવસ એવું કે જ્યારે હું એમને સામેથી મળવા જાઉં, રાજાથી રાજા અને અખિલ કોટી બ્રહ્માંડના આધિપતિ એવા શ્રી ભગવાન કૃષ્ણ જ્યારે લોકોને મળવા માટે નીકળે, એમના હાલચાલ પૂછે, એટલે સ્વાભાવિકપણે એ હેત હોય, એ ઉત્સાહ હોય, એ ઉમંગ હોય, ભક્તોની અંદર એ આતુરતા હતી હોય ભગવાનની એક ઝલક જોવા માટે, ભગવાનને એક નિહાળવા માટે. સાથે સાથે બીજી વાત એ છે કે સવારે 4 વાગ્યાથી જે શરૂઆત થઈ મંગળા આરતીથી, મંગળા આરતી એક એવી વસ્તુ છે કે જે અંધકારમાં પ્રકાશ ફેલાવવાનું એક કામ કરે છે, અને જે નકારાત્મકતા હોય છે એને દૂર કરવાનું કામ કરે છે આરતી. અને મંગળા આરતી બાદ ભગવાનના જે નેત્રોત્સવની વિધિ થઈ, કે જે મામાના ઘરે જ્યારે ભગવાન ગયા હતા અને જાંબુ ખાધા, વધારે પલળ્યા, એના કારણે આંખો ઉપર સોજા આવ્યા, અને એ સોજાની વચ્ચે ભગવાનને વૈદિક મંત્રોચ્ચાર સાથે તેમને પાટા આંખે બાંધવામાં આવ્યા હતા. અને તેને લઈને જ્યારે આજે એ ઔષધિઓને એ તમામ ઉપચાર બાદ આજે પાટા ખોલવામાં આવ્યા, ને એ આશા સાથે કે ભગવાનની આંખો હવે સ્વસ્થ થઈ ગઈ હશે. અને આ અત્યારે લાઈવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન ઉપર. ગજરાજાઓ 18 ગજરાજા રાયપુર ચકલેશ્વર મહાદેવથી આ સીધા દ્રશ્યો આપને બતાવી રહ્યા છે કે રથયાત્રા અત્યારે ત્યાં પહોંચી છે. ગજરાજ છે, 18 ગજરાજ સાથે આગળ રથયાત્રા નીકળી રહી છે. આગળ ગજરાજ છે, પાછળ ભગવાનના રથો આવી રહ્યા છે. અને આ રથોનું મહિમા પણ ઘણો બધો છે, સાથે સાથે પ્રસાદીનો પણ મહિમા ઘણો બધો છે. ખાસ કરીને જ્યારે સવારથી વાત કરીએ, એક સવારથી કાર્યક્રમની એક રૂપરેખા જોઈ લઈએ તો ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે ભગવાન જગન્નાથજીની મંગળા આરતી કરી, અને ત્યારથી જ સવારે 3 વાગ્યાથી મંદિર પરિસરની અંદર એક ભક્તિમય માહોલ જોવા મળ્યો. અને આપણે સૌ કોઈએ એ દર્શન કર્યા. આ ટેબ્લો જેમાં 101 ટ્રકો આજે આની અંદર રથયાત્રામાં ભાગ લઈ રહી છે. સાથે સાથે તમે આજુબાજુમાં જોતા હશો તો પોલીસ બંદોબસ્ત પણ એટલો જ કડક જોવા મળી રહ્યો છે. મહત્વની વસ્તુ એ છે, અમિત શાહ આવ્યા, 4 વાગે મંગળા આરતી થઈ, ત્યારથી જ ભક્તનો ધસારો મંદિર પરિસરની અંદર ખૂબ જ જોવા મળ્યો. લોકો ભક્તિમય માહોલમાં હતા. જય રણછોડ માખણચોરના નાદ સાથે મંદિર પરિસરને અત્યારે રસ્તાઓ ગલીઓ ગુંજી રહી છે. બીજી બાજુ વાત કરીએ તો ભગવાનને આપણે રથમાં આરૂઢ થતા, રથમાં બિરાજતા આપણે ભગવાન શ્રી જગન્નાથજીને જોયા. સૌ કોઈએ ભગવાનના એ અદ્ભુત અલૌકિક દર્શનનો લાવો લીધો. સાથે સાથે બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્ર, આ તમામ ત્રણે જણાને આપણે રથની અંદર આરૂઢ થતા જોયા, રથમાં બિરાજ થતા જોયા. ભગવાન જગન્નાથજી નંદી ઘોષ રથમાં બેઠા, ને એ અલ્હાદક પળના જ્યારે આપણે સાક્ષી બનીએ એટલે ચોક્કસથી એક વસ્તુ તો કહી શકીએ કે આપણે સૌભાગ્ય, એક માણસ હોય ને કે અત્યારે ઘણા લોકોના હાથમાં એ વસ્તુ છે કે ઘણા લોકો સૂતા હોય 4 વાગે, ઘણા લોકો 6 વાગે સૂતા હોય, ઘણા લોકો જાગી ગયા હોય, ઘણા લોકો મંદિર પહોંચી ગયા, બધી પરિસ્થિતિ હોય. જે લોકો ત્યાં મંદિર પરિસરમાં કે મંદિર પટાંગણમાં છે એ લોકો ધન્યતાની લાગણી અનુભવતા હોય. પરંતુ જે કોઈએ અલગ અલગ માધ્યમોથી, ટીવીના માધ્યમથી કે મોબાઈલના માધ્યમથી કે અલગ કોઈ પણ માધ્યમથી ભગવાનના અલૌકિક દર્શનનો લાવો લીધો હશે, એ લોકો પોતાની જાતને સવારના ટાઈમમાં જ્યારે ભગવાન 6 વાગે 7 વાગે રથમાં આરૂઢ થાય ને એ આરૂઢ થતા જોવાનો આ દ્રશ્ય, એટલે સ્વાભાવિકપણે એમ ફીલ થાય કે એવો અહેસાસ થાય કે આપણે એટલા નસીબવાન છીએ કે ભગવાનના આ અલૌકિક દર્શન આપણે કરી શકીએ છીએ. અને એ આપણે દર્શન કર્યા. અને ગુજરાત ન્યૂઝની ટીમ અવિરત રીતે આપને આ તમામ પડે પડની માહિતી આપતું રહ્યું છે. અને ત્યારબાદ 7 વાગે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવ્યા, પહેંદ વિધિ થઈ, અને પહેંદ વિધિ સોનાના સાવરણાથી ભગવાનના રથ આગળ જમીન સાફ કરવામાં આવી, અને ત્યારબાદ રથે પ્રસ્થાન કર્યું નિજ મંદિરથી. અને અત્યારે રાયપુર ચકલા ખાતે પહોંચ્યું છે. આ જે રથયાત્રા છે, રથયાત્રા સતત આગળ વધી રહી છે. આ જ મહત્વતા
આ રથયાત્રાની શું મહત્વતા છે, રથયાત્રાની સાથે સાથે પ્રસાદની શું મહત્વતા છે, આ તમામ મુદ્દે ચર્ચા કરવી છે. અને સાથે સાથે એ પણ ભગવાન શ્રી કૃષ્ણની વાત હોય ને ભગવાન શ્રી કૃષ્ણના ભજન ના હોય તો એના વગર માહોલ કેવી રીતે બને. ભગવાન શ્રી કૃષ્ણના તો એટલા ભજનો છે કે જે ગાતા ગાતા તમે થાકી જાઓ, પરંતુ આ જ માહોલ અને આ જ ભક્તિનો માહોલ આજે ગુજરાત ન્યૂઝની ટીમ પણ આપને અહેસાસ કરાવશે. એટલા જ માટે આપણી સાથે જોડાયા છે રાધેશ્યામજી નંદુભાઈ. રાધેશ્યામજી, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. જેઓ કથાકાર પણ છે, ભજનીક પણ છે, અને રાધેશ્યામજી આપણને એ મહિમા પણ સમજાવશે કે ભગવાનના પ્રસાદીનો કેટલો મહિમા રહેલો છે, ભગવાન જ્યારે નગરચર્યાએ નીકળતા હોય છે એનો કેટલો મહિમા રહ્યો છે. સાથે સાથે આપણને એ પણ સમજાવશે કે ભગવાન જ્યારે આ અલૌકિક ભગવાનના દર્શન થતા હોય એટલે કહેવાતું એ હોય છે કે જન્મ મરણના આ જે ચક્રો હોય છે એમાંથી બહાર નીકળી જવાતું હોય છે, તો એનો પણ કેટલો મહિમા છે. આ તમામ વસ્તુ આપણે રાધેશ્યામજી પાસેથી જાણીશું. આપણી સાથે ગોપાલભાઈ છે, જેઓ કથાકાર છે, લોકગાયક છે. ગોપાલભાઈ, આપનું પણ સ્વાગત છે. ગોપાલભાઈ, સૌથી પહેલા આપણાથી શરૂઆત કરીએ. ગોપાલભાઈ, આજનો આ મહત્વનો પર્વ, આ પર્વ એક ઉત્સવ છે, આ રથયાત્રા એક ઉત્સવ છે, અને ટીવી સ્ક્રીન ઉપર આપણે પણ જોઈ શકીએ છીએ અને આપણે સૌ કોઈના માધ્યમથી આપણે જાણીએ પણ છે કે અત્યારે જે હૈયું દળાતું એટલી જનમેદની રથયાત્રાના રૂટ ઉપર કે રસ્તા ઉપર જોવા મળી રહી છે. શું આ દ્રશ્ય, આ અલૌકિક દ્રશ્ય જોઈને પહેલી લાગણી શું મનમાં આવે? એ લાગણીને જ્યારે ગીતના સ્વરૂપમાં કંડારવી હોય તો શું કંડારો? પહેલા તો સાહેબ, હું અહીંથી જે રથયાત્રા આપણે નીકળી અને ભગવાનના દર્શન થયા અને દુનિયા આખાની અંદર ચેનલ દ્વારા જે ઘરે બેઠા માણસો દર્શન કરે છે, એટલે ભગવાન કૃષ્ણ ભગવાન જે આપણા જગન્નાથ મહારાજ, જગન્નાથ જે અહીંથી કૃષ્ણ ભગવાનના જે ગીત છે, ઘણા રાસો છે, ઘણા લોકગીતો છે, ઘણા ભજનો છે, ત્યારે આવો મેળાનો માહોલ હોય અને ત્યારે મારે બે લાઈન ગાયું હોય ત્યારે કેવી એ મારી શેરીએથી કાન કુંવર આવતારેલો, એ મુખેથી મોરલી વગાડતારેલો, એ હું તો જબકીને એ જોવાની શરીરેલો, એ ઓઢાનાય બર વિસરીરેલો. એ મેં તો દૂધ રે સાકર નો શીરો કર્યો રેલો, તાંબાના તાસમાં ટાઢો કર્યો રેલો, એ મારી શેરીએથી કાન કુંવર આવતારેલો, મુખેથી મોરલી વગાડતારેલો. કે કૃષ્ણ ભગવાન જે ભગવાનને જમાડવા માટે કેટલો હરખ હોય. વાહ વાહ, બિલકુલ બિલકુલ બિલકુલ. ગોપાલજી, આપને રોકવા માંગીશ. આપણી સાથે સંવાદદાતા દ્વારા ત્યાં ભક્તો સાથે સીધી વાતચીત કરવામાં આવી છે, એ આપણે નિહાળીએ, એ જોઈએ કે ભક્તોનું શું કહેવું છે. જગન્નાથજીની 147મી રથયાત્રા અને વિવિધ સાંસ્કૃતિક ટ્રકો પ્રસાદી રૂપે અત્યારે કહી શકાય કે મગ અને વિવિધ પ્રસાદીનું વિતરણ કરી રહ્યા છે. અત્યારે પણ આપ જોઈ શકો છો તે પ્રમાણે ટ્રકમાં વિતરણ પ્રસાદીનું થઈ રહ્યું છે. બેન, કેટલા વખતથી આપ વિતરણ કરી રહ્યા છો? કેટલા વખતથી આ ટ્રક ચાલે છે? અમારી લગભગ 55 વર્ષથી ટ્રક ચાલે છે અને પ્રસાદનું વિતરણ કરીએ છીએ. જય જગન્નાથ. શું કહેશો આજનો પાવન પર્વ અને કઈ રીતનું આપ જે કહી શકાય કે ભગવાનના દર્શન અને લોકોને પ્રસાદી વેચી રહ્યા છો? અમે નાનપણથી જ આ જગન્નાથ ભગવાનની યાત્રા જોઈએ છે, બચપનથી જ. અમને બહુ સરસ લાગે છે અને મજા આવે છે. ચોક્કસ, જે પ્રમાણે ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા ટ્રકમાં વિવિધ સાંસ્કૃતિક ઝાંખીઓ પણ જોવા મળે છે અને ટ્રક પ્રસાદી રૂપે મગ અને જાંબુનું વિતરણ પણ કરતા હોય છે. લાખોની સંખ્યામાં જે કહી શકાય કે લોકો દર્શન કરવા આવતા હોય છે, ત્યારે તમામ દર્શનાર્થીઓમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. કેમેરામેન મેહુલ સોલંકી સાથે બ્રિજેશ દવે, અમદાવાદ. ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા લોકો દર્શન માટે ઉમટ્યા છે, ખાસ કરીને પ્રસાદી વિતરણ અને ખાસ ટ્રક પણ અહીંયા લોકોને વિતરણ કરી. શું કહેશો આજે? રથયાત્રા એક અનેરો પર્વ છે અમદાવાદીઓ માટે અને બહુ જય જગન્નાથ, જય રણછોડ. શું કહેશો, કેટલા વખતથી ટ્રક આ ચાલે છે આપનો અને કયું યુવક મંડળ? 22 વર્ષથી ચાલી રહ્યું.
અંબિકા યુવક મંડળ દ્વારા ટ્રક જે 22 વર્ષથી છેલ્લા કરે છે અને ખાસ કરીને શહેર રણછોડ માખણછોડ સાથે જ વાત કરવામાં આવે કે લોકો જે છે અત્યારે ઉત્સાહનો માહોલ છે, શું કહે છો? બસ બહુ જ મજા આવી રહી છે, અમને લોકો બહુ આનંદ કરી રહ્યા છીએ. જય રણછોડ! લોકોમાં અને દર્શનાર્થીઓમાં ઉત્સાહનો માહોલ અત્યારે ચોક્કસ જોવા મળી રહ્યા છે. જ્યારે રણછોડ માખણછોડ નાદથી અત્યારે કોર્પોરેશનનું આજુબાજુનું જે પ્રાંગણ છે તે ગુંજી ઉઠ્યું છે. કેમેરામેન મેહુલ સોલંકી સાથે બ્રિજેશ દવે, અમદાવાદ. બધું ગાયબ કરતો જી ગોપાલભાઈ, જે રીતે આપણે આ કાર્યક્રમમાં આપે શરૂઆત કરી અને જે એક અત્યારની જે આખી જે માહોલ બનેલો છે એ માહોલની આપે વાત કરી, એનાથી આગળ વધવું હોય તો શું કહેશો? એનાથી આગળમાં સાહેબ આ મેદની જોઈને જ કોઈ વસ્તુ બધાને બિલકુલ આ મેદની જેવી છે કે શબ્દો શું નીકાળવા કે શું વાત કરવી, કારણ કે એનો અહેસાસ આપણે જ્યારે અહીંયા બેઠા બેઠા જે અહેસાસ કરી રહ્યા છે, જોઈને ખાલી અહેસાસ કરી રહ્યા છે, તો જ્યાં જે લોકો પ્રત્યક્ષ રીતે ત્યાં હાજર હશે એ લોકોને શું અહેસાસ હશે એ આપણે શબ્દની અંદર કલ્પવો પણ મુશ્કેલ બને ઘણી વખત. પરંતુ ભગવાન છે ને, ભગવાનને આપણે એક ગાયકના સ્વરૂપમાં જ્યારે યાદ કરવા હોય, જ્યારે એમને બોલાવવા હોય ત્યારે કેવી રીતે બોલાવી શકાય ગોપાલભાઈ? ભગવાનને બોલાવવો હોય તો કેમ કે આપણે કેમ કોઈ પણ માણસને રાજી કરવા હોય જી, તો ભગવાનને રાજી કરવા પણ એના ભજન ગાવી, એના ગીત ગાવી, એના ગુણલા ગાવી તો ભગવાન રાજી થતા હોય. એવી રીતના જ આપણું જૂનું પ્રાચીન લોકગીત છે ભગવાન કૃષ્ણ ભગવાનનું ગાવું ત્યારે એ ખમા મારા નંદજીના લાલ મુરલી એ કારે વગાડી, એ ખમા મારા નંદજીના લાલ એ મોરલી કારે વગાડી, હું રે સુતી મારા શયના ભુવનમાં, હું રે એ સુતી મારા શયન ભુવનમાં, એ હાંભળો મેં મોરલીનો નાદ મોરલી કારે વગાડી, એ ખમા મારા નંદજીના લાલ એ મોરલી કારે વગાડી. એટલે ભગવાનને આપણે ગીત ગાઈને પણ રાજી કરતા હોય, કોઈ ભગવાનને ભક્તિ કરીને પણ રાજી કરતા હોય છે. બિલકુલ. રાધેશ્યામજીને ખાસ કરીને રાધેશ્યામજી આપની વાત કરીએ તો આપના ફાધર પણ એ જ રીતે ભજની અને સાથે સાથે કથાકારની અંદર આપના ફાધરને વારસાગત જ્યારે એ વસ્તુ આવતી હોય એટલે સ્વાભાવિક રીતે આપના નામની પાછળ આપના ફાધરનું નંદુ ભગતજીનું નામ હોય એટલે સ્વાભાવિકપણે એ અહેસાસ હોય, એ તમામ વાતોનો આપણને અંદાજ હોય. પરંતુ આજે જ્યારે 147મી રથયાત્રાની જ્યારે ઉજવણી થાય છે, આ રથયાત્રા નથી, આ એક ઉત્સવ છે. આ ઉત્સવની જેમ અત્યારે લોકો એને ઉજવી રહ્યા છે અને ખાસ કરીને જ્યારે આજે રવિવાર છે, હૈયું દળાય એ રીતેની પરિસ્થિતિ છે, રસ્તા ઉપર ક્યાંય જગ્યા નથી. આ પરિસ્થિતિને જોતા એક વિચાર એ આવે કે ભગવાન જ્યારે નગરચર્યાએ નીકળી રહ્યા છે, આપણે સૌ કોઈને ખબર છે કે ભગવાન ખબર અંતર માટે પૂછવા આવે, ભગવાન તમને દર્શન આપવા માટે આવે, પરંતુ એનાથી હટીને જ્યારે એક મહિમાની વાત કરવામાં આવે તો શું મહિમા છે આ રથયાત્રાનો? સૌપ્રથમ તો ગુજરાત ન્યૂઝ ચેનલના દર્શક મિત્રોને હાર્દિક અભિનંદન છે. તો ભગવાન ચાર ધામોમાં, આપણા હિન્દુ ધર્મમાં 4 ધામ હોય છે જી, બદ્રીનાથ, કેદારનાથ, બદ્રીનાથ, દ્વારકાપુરી, જગન્નાથપુરી અને આ 4 ધામ હોય છે. અને એ 4 ધામમાં જગન્નાથપુરીનો મહિમા બહુ છે. એવું કહેવાય છે કે જગન્નાથપુરી એ ભગવાનનું હૃદય કહેવાય. જ્યારે વિષ્ણુ ભગવાન અહીંયા એમ કહે છે કે આ એક એવું મંદિર છે કે જ્યાં બળદેવજી, સુભદ્રાજી અને ભગવાન કૃષ્ણ જગન્નાથજી એ ત્રણેયની સાથે મૂર્તિ છે. આખા ભારતભરમાં તમે ફરો તો ભગવાન કૃષ્ણ આવી રીતે મૂર્તિઓ તમને જોવા નહીં મળે. એક જગદીશ મંદિરમાં જ, જગન્નાથપુરીમાં જ આ રીતે ભગવાનનો જોવા મળશે. તો એવું કહેવાય છે કે આ એક એવું મંદિર છે કે જ્યાં ભગવાન સામાન્ય મનુષ્યની જેમ જન્મ લે છે અને બીમાર પણ પડે છે જી, અને સાથે સાથે નગર
ચર્યા કરવા માટે, નગરચર્યા કરવા માટે પણ નીકળે છે. અહીંયા એવું કહેવામાં આવે છે કે ભગવાનનો અંતિમ સંસ્કાર ગ્રહણ પણ થાય છે, ફરીથી સજીવન પણ થાય છે, અને 15 દિવસ સુધી ભગવાનને ગર્ભગૃહમાં બંધ રાખી અને વૈદિક રીતે એમની સેવા કરવામાં આવે છે. ત્યાર પછી ભગવાન સાજા થાય છે અને ત્યારે પછી ભગવાન નગર યાત્રાએ નીકળે છે. એટલે ભગવાનનો જગદીશ ભગવાન એટલે વિષ્ણુ સ્વરૂપ જ કહેવાય, કૃષ્ણ સ્વરૂપ જ કહેવાય. આપણે આપણા ભારત દેશમાં 24 અવતાર થયા ભગવાનના, 24 અવતાર થયા. જ્યારે આ પૃથ્વી ઉપર પાપનો ભાર વધ્યો ત્યારે ભગવાને યદા યદા ઈ ધર્મસ્ય ગ્લાનિ, આ પૃથ્વી ઉપર અનેક સ્વરૂપે ભગવાને જન્મ લઈ અને ભારત ભૂમિમાં જન્મ લીધો. તો બીજું કે આ જગન્નાથ મંદિર જે પુરીનું મંદિર છે ત્યાંનો એક મહિમા પણ અલગ છે. ત્યાં 24 કલાક રસોડું ચાલે છે અને આજે પણ ત્યાં માટીના વાસણમાં રસોડું બને છે. ત્યાં ગેસ નથી, ચૂલા ઉપર રસોઈ બને છે. અને બીજી ખાસ વિશેષતા એ છે એ મંદિરમાં કે ભગવાનની પ્રસાદી માટે 7 હાંડીઓ બાંધવામાં આવે છે, 7 હાંડીઓ મૂકવામાં આવે છે. અને એ 7 હાંડીમાં સૌ પ્રથમ નીચેની હાંડીમાં જલ્દીથી ભાત તૈયાર થવો જોઈએ ને, પરંતુ અહીંયા ભગવાનનો ચમત્કાર ગણો કે જે ગણો એ તો અહીંયા પહેલી નહીં પણ 7મી હાંડીમાં પહેલો ભાત તૈયાર થઈ જાય છે. તો આ ભગવાનનો ત્યાં મહિમા, ચોખાના પ્રસાદનો મહિમા બહુ મોટો છે. ત્યાં સાઉથના લોકો, ઓરિસ્સાના લોકો ચોખાનો પ્રસાદનો મહિમા છે. અને એ ચોખાના તમે જ્યારે ભગવાનના દર્શન કરવા જશો ને જગન્નાથપુરીમાં, ત્યારે ત્યાંથી તમને એક ચોખાની પોટલી આપવામાં આવે છે. અને એ ચોખાની પોટલી એમ કહે છે કે તમારા ઘરમાં લઈ જાઓ અને તમારી તિજોરીમાં મૂકી રાખો, તો ક્યારેય તમારા ઘરમાં લક્ષ્મીનો ઓછું થાય, લક્ષ્મી ઓછી થાય નહીં. અને જ્યારે પણ તમારા ઘરમાં કોઈ લગ્ન પ્રસંગ હોય તો એમાંથી એ પોટલીમાંથી 2 દાણા તમે તમારા રસોઈમાં નાખી દો તો એ ક્યારે પણ એ રસોઈ ખૂટતી નથી. આ એનો મહિમા છે, પ્રસાદનો મહિમા છે અને અનેરો મહિમા છે. બિલકુલ અનેરો મહિમા છે. ને આ મહિમાની સાથે કોઈ ભજન આપને યાદ આવે કે કોઈ ભજન આપને ગુણગુનાવવું હોય કે આ પ્રસંગને લઈને કોઈ ભજન કહેવું હોય તો શું? આ તો આ પ્રસંગ નિમિત્તે ભગવાન કૃષ્ણ એવું કહેવાય છે કે મથુરાની જેલમાં જન્મ્યા, ત્યાંથી દ્વારકા આવ્યા. મથુરા છોડીને ભગવાન દ્વારકા આવ્યા અને દ્વારકાથી ભગવાન દ્વારકા છોડીને ડાકોર આવ્યા. તો મારા પૂજ્ય પિતાશ્રીનું એક સુંદર એવું ભજન છે, ઓ ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ. એ ભજન અત્યારે તમે રથયાત્રામાં ફરો તો જ્યાં જ્યાં પરબો ઉપર હોય કે ભંડારા ચાલતા હોય ત્યારે એ ભજન ગવાય છે. એ મારા પિતાશ્રીનું બનાવેલું ભજન છે. જી, અમારા ગઢવીભાઈ પણ મને થોડો સાથ સહકાર આપજો જોડે કોરસમાં. આ તો ભજન એવું સુંદર છે કે આખા અત્યારે વિશ્વમાં પ્રસિદ્ધ થઈ ગયું છે, ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ. તો ગોપાલભાઈને પણ હું કહું છું કે થોડો મને સાથ સહકાર આપજો કોરસમાં. ઓ ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ. હે ડાકોરના ઠાકોર એ તારા બંધ દરવાજા ખોલ. જય રણ છોડ માખણ ચોર જય રે છોડ, માખણ ચોર તારો ગલીએ ગલીએ સોર. દુનિયાનો દાતાર બની તું કેમ બન્યો છે કઠોર. ડાકોરના ઠાકોર એ તારા બંધ દરવાજા ખોલ. ડાકોરના ઠાકોર એ તારા બંધ દરવાજા ખોલ. તારા દ્વારે વાલા, ઓ તારા દ્વારે વાલા આવું, હું આવું, મારા
સામળિયા દર્શન કરવાવું, મારા સામળિયા દર્શન કરવા આવો. ઓ તારા રંગ હું રંગાવું, રંગાવું તારા રંગ હું રંગાવું, રંગાવું. ઓ મારા બાપલિયા ગુણલા તારા ગાવું, ઓ મારા બાપલિયા ગુણલા તારા ગાવું. ઓ અકળાયો મૂંઝાયો આવ્યો તારે દ્વાર, અકળાયો મૂંઝાયો આવ્યો તારે દ્વાર, એ દુનિયાનો દાતાર બની તું કેમ બન્યો છે કઠોર, ઠાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ, ઠાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ. વાહ, વાહ. તેવો તોય તમારો, એ જેવો તમારો, જેવો તેવો તોય તમારો, હું તમારો. મારા રણ છોડરાય હાથ પકડજો મારો, મારા રણ છોડરાય હાથ પકડજો મારો. ઓ જીવન ભર ગુણ તારા ગાવું, હે ગુણ ગાવું, જીવન ભર ગુણ ના ગાવું, ઓ ગાવું. ઓ મારા આતમરાય છોડી તને ક્યાં જાઉં, મારા આતમરાય છોડી તને ક્યાં જાઉં. ઓ નંદોના હૈયાનો સાંભળજે પોકાર, નંદુના હૈયાનો તું સાંભળજે પોકાર, એ દુનિયાનો દાતાર બની તું કેમ બન્યો છે કઠોર, ઠાકોરના ઠાકોર એ તારા બંધ દરવાજા ખોલ, ખોલ, ખોલ. ક્યા વાત હે, ક્યા વાત હે. આમાં હું તો ગાયક કલાકાર પણ નથી, ભજનીક પણ નથી, પરંતુ જ્યારે આ એક માહોલ બને, આ એક આપણા જેવા કલાકાર હોય, આપણા જેવા ભજનીક હોય અને એ ગાતા હોય તેમની સાથે સાથે એ મજા આવે. અને ખાસ કરીને આજના દિવસની, અષાઢી બીજના દિવસની જ્યારે રથયાત્રા નીકળતી હોય એ ભક્તિમય માહોલ, અને આ ભક્તિમય માહોલની અંદર જ્યારે બીજું કંઈક કહેવું હોય રાધેશ્યામજી, તો શું કહેવું? ભક્તિના માહોલમાં એવું કહે છે કે કલયુગ અત્યારે જે આપણે સમય જે ચાલી રહ્યો છે, કલયુગનો સમય ચાલી રહ્યો છે જી. અને કલયુગમાં એવું કહેવાય છે કે માણસની પાસે પૂજા કરવાનો સમય નહીં હોય, પાઠ કરવાનો સમય નહીં હોય, મંદિરે જવાનો સમય નહીં હોય. તો કલયુગમાં એમ કહે છે કે નામ સ્મરણનો બહુ મોટો મહિમા છે. જો પ્રભુની પ્રાપ્તિ કરવી હોય ને તો તમારે પ્રભુની ભક્તિ કરવી પડે, બિલકુલ. નહીં તો પ્રભુની ભક્તિ કર્યા વિના મેળો પાર થતો નથી. કહેવાય છે કે મનુષ્ય જન્મ મરણનો આ જે નાતો છે એનાથી છૂટવું હોય તો પ્રભુની ભક્તિ કરો. ભક્તિનો અનેરો મહિમા છે. એટલે મારા પિતાશ્રીએ એક સુંદર ભજન બનાવ્યું હતું જી. આખા દેશ વિદેશમાં એ ભજનો પ્રસિદ્ધ છે. બે લીટી આપને સંભળાવું છું કે ભક્તિ કે દુનિયામાં ગમે તેવો માણસ હોય, ગમે તેટલો પૈસો હોય એની બિલકુલ, પાસે, બિલકુલ. પણ એની અંતિમ સમય જ્યારે એનો આવે ત્યારે એને એક જ ઈચ્છા હોય કે પ્રભુ મારો અંત સમય નજીક આવે ત્યારે તારી ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ. એવું જ દરેક માણસની ઈચ્છા હોય, અંતિમ ઈચ્છા એવી હોય. તો બે લીટી હું સંભળાવું છું આપને કે ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માંગુ રે, રહે જન્મો જન્મ તારો સાથ, પ્રભુ એવું માંગુ રે. એટલે કહેવાય છે કે ભક્તિ વિના ભવસાગર તરાતું નથી.
બિલકુલ બિલકુલ. તો જે રીતે આગળ આ માહોલ આગળ ચાલુ રહેશે, પરંતુ અત્યારે આપણા સંવાદદાતા જોડાઈ ચૂક્યા હતા. એમને ખાસ મહત્વની ચર્ચા કરી છે અમદાવાદના મેયર સાથે. સાથે આ રથયાત્રાનું મહિમા એટલો જ ને સાહેબ કે કોમી એકલાસની અંદર પણ મુસ્લિમ કોર્પોરેટરો પણ જોડાયા છે, સાથે અમદાવાદ પશ્ચિમના સાંસદો જોડાયા છે. મેયર દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે. અત્યારે મેયર તેમજ ટીમ જે છે તે ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા મંદિરેથી નીકળી ગઈ છે અને મેયર દ્વારા કોર્પોરેશન ખાતે તેમનું સ્વાગત કરવામાં આવશે. તમામ જે ટીમ જે છે તે અત્યારે કોર્પોરેશનના પ્રાંગણમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હોય, મેયર હોય કે તમામ ટીમ જે છે તે અત્યારે પ્રાંગણમાં છે. મેયર સાથે વાત કરીશું. બેન, આજે 147મી રથયાત્રા કોર્પોરેશનમાં જે આવકારવામાં આવશે અને રથનું પૂજન પણ કરવામાં આવશે, શું કહેશો? આજ રોજ ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા નિમિત્તે સૌએ નગરજનો અને સૌએ ભાવિક ભક્તોને આ રથયાત્રાના લોકોત્સવમાં સૌને હૃદયપૂર્વક ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આજે ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામજી અને સુભદ્રાજીના દર્શનના અનેરો લાભ માણી રહ્યા છે, જે સૌ નગરજનોની ભક્તિમય કોમી એકતાના સાક્ષી બનીને અદ્ભુત દિવ્યતા માણી રહી છે, જે આ ભગવાન જગન્નાથજીની રથયાત્રાને અલૌકિક બનાવે છે. અને સાથે સાથે આજે અમે સૌએ મારી ટીમ અને કાઉન્સિલરશ્રીઓ સાથે આજે ભગવાન જગન્નાથજીના રથ અને મહંત શ્રીનું અહીંયા અદ્ભુત ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરવાના છીએ. અને સાથે સાથે સમગ્ર વર્ષ દરમિયાન અમદાવાદ શહેરને ભગવાન જગન્નાથજીના આશીર્વાદ, અમદાવાદ શહેર અને સૌએ શહેરીજનો માટે સુખ અને સમૃદ્ધિ લાવનાર રહે તેવી અભિલાષા કરું છું. અને સાથે સાથે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સંકલ્પ વિકસિત ભારત 2047ને સાર્થક કરવાની અમે પ્રાર્થના કરી છે. એ તેવી અભિલાષા સાથે, અભ્યર્થના સાથે સૌને મારા જય જગન્નાથ, જય રણછોડ. જય જગન્નાથ, જય રણછોડ. પક્ષના નેતા સહિત દંડક પણ અહીંયા હાજર છે અને સાથે જ વાત કરવામાં આવે કે સ્ટેન્ડિંગ કમિટી જે ચેરમેન છે તેમની સાથે પણ વાત કરીશું, કારણ કે કોમી એકતાની એકલાસમાં જે મુસ્લિમ કોર્પોરેટરો છે તે પણ કોર્પોરેશન ખાતે આવી પહોંચ્યા છે અને સાથે તે પણ અહીંયા રથનું અને ખાસ કરીને કોમી એકતાનું એક પ્રતિક દર્શાવતા હોય છે. ત્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન છે તેમની સાથે વાત કરીશું. દેવંગભાઈ, શું કહેશો? આજે રથ અહીંયા આવશે, પૂજન કરવામાં આવશે અને સાથે જ તેમનું સ્વાગત પણ કરવામાં આવશે. આજે અષાઢી બીજ એક શુભ અવસર, ભગવાન પોતે નગરજનોને દર્શન આપવા માટે 147મી રથયાત્રામાં આ નીકળી ચૂક્યા છે. માનનીય મુખ્યમંત્રીશ્રીએ પ્રહીન વિધિ કરાવી છે. અત્યારે રથ અલગ અલગ વિસ્તારમાંથી ફરીને મહાનગરના કોર્પોરેશન આગળથી પસાર થશે. તમામ નગરજનો ભગવાનની એક ઝાંખી લેવા માટે ઉત્સુક છે. તદુપરાંત મહંત દિલીપદાસજી મહારાજના આશીર્વાદ લેવા માટે અહીંના તમામ કોર્પોરેટરો, મેયરશ્રી બધા જ અહીં આગળ ઉપસ્થિત છે. ભગવાનની કૃપા આપણા સૌ પર રહે અને આપણને આશીર્વાદ આપે અને આવનારું વર્ષ જે છે એ ખૂબ જ સારું જાય, લોકો પ્રગતિ કરે, એ જ શુભકામના સાથે. ચોક્કસ જે પ્રમાણે રથનું જે કોર્પોરેશન ખાતે સ્વાગત કરવામાં આવશે અને સાથે જ અત્યારે તમામ પ્રકારની જે તૈયારીઓ છે તે એમની પૂર્ણ કરવી છે. કેમેરામેન મેહુલ સોલંકી સાથે બ્રિજેશ દવે, અમદાવાદ. ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા રંગે ચંગે અત્યારે નીકળી છે અને સાથે જ કોમી એકતાનું પ્રતીક પણ આમાં જોવા મળે છે. સાથે જ મુસ્લિમ બિરાદરના જે કોર્પોરેટરો છે તે પણ અહીંયા કોર્પોરેશન ખાતે પહોંચ્યા છે રથનું સ્વાગત અને કોમી એકતા દેખાડવા. શું કહેશો? જે પ્રમાણે રથયાત્રા છે કોર્પોરેશન ખાતે પહોંચ્યા છો તમામ. અમદાવાદ શહેરની અંદર અને ગુજરાતમાં પ્રભુ જગન્નાથની જે રથયાત્રા છે એ રથયાત્રા તો નહીં, પણ એને આમ કહીએ કે ભાઈ માનવ માટે એક અલગ પ્રેરણારૂપ લઈને નગર ચર્ચાએ જ્યારે ભગવાન નીકળતા હોય તો કોર્પોરેશનના પટાગણમાં જ્યારે આવે છે તો હું 5 વર્ષથી 25 ટર્મથી કાઉન્સિલર હોવાના નાતે 25 વર્ષથી દર વર્ષે સવારે 8 વાગે તમામ કાઉન્સિલરો સાથે અમે લોકો રહીએ છીએ. અને ઈદે મિલાદુન્નબી કમિટી જે છે એ કોમી એકતાના માહોલની અંદર જ્યારે રથ આવે, મહારાજ આવે, ટ્રસ્ટીઓ આવે, એમનું સ્વાગત કરે છે, એક મોમેન્ટો આપે છે. જાડીવાળી મસ્જિદની બનેલી મોમેન્ટો ગોલ્ડન પ્રિન્ટથી બનાવેલી એમને ભેટ આપવાના છે અને એમને પ્રાર્થના કરવાના છે કે અમદાવાદ શહેરનો જે માહોલ છે કોમી એકતામય રહે,
લોકોનો વિકાસ થાય, શહેરનો વિકાસ થાય અને અમદાવાદ શહેરની અંદર વર્ષો જૂની પરંપરાગત જે ચાલી રહી છે કોમી એકતા અને સદભાવના એ જળવાઈ રહે. ચોક્કસ. તો કોમી એકતાના પ્રતિકમાં તમામ કોર્પોરેટર કોંગ્રેસના છે, આજીભાઈ છે કે તમામ તેઓ હાજર રહ્યા છે અને કોમી એકતાનું અહીંયા પ્રતિક પૂરું પાડ્યું છે. કેમેરામેન મેહુલ સોલંકી સાથે બ્રિજેશ દવે, અમદાવાદ. ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રાની યાદ કરવા માટે અને ખાસ કરીને અગાઉ તેઓ ડેપ્યુટી મેયર પર રહી ચૂક્યા છે અને અત્યારે હવે સાંસદ છે. તેઓ અત્યારે કોર્પોરેશન ખાતે ઉપસ્થિત છે. શું કહેશો દિનેશભાઈ આજના દિવસે? આજના દિવસે પરંપરાગત રીતે ભગવાન જગન્નાથ એમના મોસાળની અંદર આ શહેરની નગરચર્યા માટે નીકળતા હોય છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે એમની અમી દ્રષ્ટિ આ શહેર ઉપર રહે, એમની અમી દ્રષ્ટિ આ ગુજરાત ઉપર રહે, એમની અમી દ્રષ્ટિ આખા દેશ ઉપર રહે. પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ કે જગન્નાથ ભગવાનના આશીર્વાદ આપણા સૌની ઉપર રહે. આજે વર્ષોથી પરંપરાગત રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મેયરશ્રીના નેતૃત્વની અંદર ભગવાનની પૂજા અર્ચનાનો કાર્યક્રમ અને મહંતશ્રીના સન્માનનો કાર્યક્રમ કરતા હોય છે. ત્યારે હું પણ મારી જાતને અહોભાગ્ય સમજું છું કે મેયરશ્રીના નેતૃત્વમાં મને પણ આ તક મળી છે. ફરીથી સૌને જય જગન્નાથ. અગાઉ જ્યારે ડેપ્યુટી મેયર તરીકેના હોય સાંસદ તરીકે કેવી એક ખુશીની લાગણી? અગાઉ ડેપ્યુટી મેયર, આજે સાંસદ. વ્યવસ્થાનો ભાગ છે. આજે ભૂતકાળની અંદર ડૉક્ટર કિરીટભાઈ હતા, આજે હું છું. હું ડેપ્યુટી મેયર હતો, આજે જતીનભાઈ છે. પહેલા બીજલબેન હતા, આજે પ્રતિમાબેન છે. વ્યવસ્થાનો ભાગ છે. ભગવાન જગન્નાથ બધા ઉપર એમની અમી દ્રષ્ટિ રાખે, એ જ જગન્નાથ ભગવાન કી છે. ચોક્કસ. તો તમામ મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તમામ અહીંયા હાજર છે અને સાથે જ રથનું પૂજન કરવા માટે પણ અત્યારે તેઓ અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને કોર્પોરેશનના પ્રાંગણમાં તમામ તૈયારી પૂર્ણ કરવામાં આવી છે. કેમેરામેન મેહુલ સોલંકી સાથે બ્રિજેશ દવે. બિલકુલ. તો જે રીતે સંવાદદાતાએ મેયર સાથે વાતચીત કરી, સાથે કોર્પોરેટરો સાથે વાતચીત કરી અને આજના આ મહોત્સવની અંદર કોમી એકરાસ પણ આપણને જોવા મળી. અમદાવાદના પશ્ચિમના સાંસદ સાથે પણ સંવાદદાતાએ ખાસ વાતચીત કરી અને તમામ લોકો એ જ આશા અને એ જ શુભેચ્છાઓ લોકોને પાઠવી રહ્યા છે કે આજનો આ ખૂબ સરસ મજાનો દિવસ, આજનો આ એ અમૂલ્ય દિવસ કે જેની સૌ કોઈ ઉજવણી કરી રહ્યું છે રથયાત્રાને લઈને. અને લોકો પણ રથયાત્રાને લઈને વહેલી સવારથી જ મંદિર પરિસર હોય કે પછી રથયાત્રાના રૂટ હોય, તમામ જગ્યાઓ પર લોકો ગોઠવાઈ ગયા છે. લોકો ભગવાનની ઝલક લેવા માટે પડાપડી કરી રહ્યા છે. સાથે પ્રસાદીનો જે મહિમા છે, જે રીતે રાધેશ્યામજીએ વાતચીત કરી કે પ્રસાદીનો પણ એટલો જ મહિમા રહેલો છે. પરંતુ રાધેશ્યામજી, આપણે વાતચીત કરતા હતા કે ભક્તિનો અનેરો મહિમા છે અને ભક્તિ એ તમારી પાસે ગમે તેટલા રૂપિયા હોય, તમે કરોડોપતિ થઈ જાઓ, પરંતુ જ્યારે એક અંતિમ સમય આવે છે એટલે તમે કેટલી ભક્તિ કરી છે, એ કેટલું ભાતું તમે ભેગું કર્યું છે એ તમે લઈને જશો. જો એ ભાતું નહીં હોય તો પછી પાછું જ આ જીવનચક્રની અંદર તમારે મૃત્યુલોકની અંદર આવું જવું આ જ વસ્તુ થશે. અને મોટા મોટા સંતો પણ એ કહે છે કે આ દેહ એટલે મનુષ્ય જીવન જે મળ્યું છે એ મનુષ્ય જીવન ભગવાનને સાર્થક કરવા માટે કે ભગવાનને પ્રાપ્ત કરી લેવા માટે. જો આ ચક્રમાંથી મુક્ત થવું હોય તો ભગવાનને પામી લો. અને ખાસ કરીને કોઈ વધારે પૂજા પાઠ કશું જ કરવાની જરૂર નથી. ભગવાન જગન્નાથજીના રથ ઉપર જે આરૂઢ આ દર્શન થાય છે એ જ તમને જીવનના આ મૃત્યુના ચક્રમાંથી મુક્ત કરી દે છે. એને લઈને જ્યારે વાતચીત કરવી હોય અને ખાસ કરીને ધજાની એક વાત કરીએ, ધોળી ધજા જ્યારે ફરકતી હોય ત્યારે એને લઈને શું એક ભજન આપને યાદ આવે? તો એવું છે કે ધજાનો મહિમા બહુ મોટો છે. જી. એવું કહેવાય છે કે ભગવાન કરતાં ભગવાનનું માથું મોટું, જી, માથા કરતાં મુગટ મોટું, અને મુગટ કરતાં ઘુમ્મટ મોટો, અને ઘુમ્મટ કરતાં ધોળી ધજા મોટી. ધજાદીનો મહિમા બહુ મોટો છે. ઘણીવાર આપણે એવું બને છે કે કોઈક જગ્યાએ દર્શન કરવા ગયા હોય અને મંદિર બંધ હોય ત્યારે આપણે શું કરીએ છીએ કે ધજાજીના દર્શન કરીએ છીએ એટલે એમ સમજી લઈએ કે ભાઈ આપણને ભગવાનના દર્શન થઈ ગયા. એટલે મારા પિતાશ્રીનું નંદુ ભગતજીનું એક સુંદર ભજન છે, એ પણ સુપ્રસિદ્ધ છે. અને તમે ધજાની વાત કરી એટલે એ ભજન આપને બધાના દર્શક મિત્રોને સંભળાવું છું.
હારે તારી ધોળી ધજાઓ ફરકે, હારે તારી ધોળી ધજાઓ ફરકે, જોઈ મારું મન હરખે રે, કે જોઈ મારું મન હરખે સામળિયા, જોઈ મારું મન હરખે રે, કે જોઈ મારું મન હરખે સામળિયા. હારે તને કહે છે કામણ ગારો, હારે તને કહે છે કામણ ગારો, હારે તું તો ભગતો ના દુઃખ હરનારો, હારે તું તો ભગતો ના દુઃખ હરનારો, ભગતોની વારે ચડજો રે, કે ભગતોની વારે ચડજો સામળિયા, ભક્તોની વારે ચડજો રે, કે ભગતોની વારે ચડજો રે સામળિયા. હારે તારી ધોળી ધજાઓ ફરકે, હારે તારી ધોળી ધજાઓ ફરકે, હારે તારી મૂર્તિ મનોહર લાગે, હારે તારી મૂર્તિ મનોહર લાગે, હારે દુઃખ જન્મો જન્મ ના ભાગે, હારે દુઃખ જન્મો જન્મ ના ભાગે, દેજો દર્શન લાવો રે, કે દેજો દર્શન લાવો સામળિયા, દેજો દર્શન લાવો રે, કે દેજો દર્શન લાવો સામળિયા. હારે તારી ધોળી ધજાઓ ફરકે, હારે તારી ધોળી ધજાઓ ફરકે, હારે તારું દેરું ગગનમાં ગાજે, હારે તારું દેરું ગગનમાં ગાજે, હારે તારા દરવાજે નો બતવાગે, હારે તારા દરવાજે નો બત વાગે, નંદુ તારા ગુણ ગાય રે, કે નંદુ તારા ગુણ લાગાય સામળિયા, નંદુ તારા ગુણ લાગાય, કે નંદુ તારા ગુણ લાગાય સામળિયા. હારે તારી ધોળી ધજાઓ ફરકે, હારે તારી ધોળી ધજાઓ ફરકે, જોઈ મારું મન હરખે રે, કે જોઈ મારું મન હરખે સામળિયા. ક્યાં વાત હે, ક્યાં વાત હે, ખૂબ જ સરસ. દર્શક મિત્રો, ખાસ કરીને જે રીતે રાધેશ્યામજીએ વાત કરી કે ધજાનું મહિમા શું છે અને ધજાનું મહત્ત્વ શું છે. ઘણી વખત આપણે મંદિરના દર્શને નથી જઈ શકતા હોતા, ઘણી વખત ત્યાંથી આપણે રોજ પસાર થતા હોય છે અને દૂરથી જો ધજાના દર્શન પણ થઈ જાય ને એટલે સમજી લેવું કે સાક્ષાત ભગવાનના દર્શન થઈ ગયા, અને એ ધજાનો મહિમા છે. સાથે ગોપાલભાઈ, આપણે ગાવું હોય કે કાન તારી મોરલી, આ ગાવું હોય તો આજના આ પ્રસંગે કાનની જે મોરલી છે અને કૃષ્ણ ભગવાનની મોરલી જે હંમેશા તમામને મંત્રમુગ્ધ કરતી હોય, મનમોહક છે. બ્રજવાસીઓની વાત કરીએ કે પછી ગોકુળવાસીઓની વાત કરીએ, આ તમામ લોકોએ પોતપોતાની એક સ્મૃતિની અંદર ભગવાન શ્રી કૃષ્ણની મુરલીની હંમેશા ચર્ચાઓ રહી છે. એ વિશે ગાવું હોય તો ગોપાલભાઈ. જોકે સાહેબ, આમાં જી કૃષ્ણ ભગવાનની મૂર્તિ અને એની વાંસળી, જી, વાંસળીની અંદર એટલી તાકાત હતી કે એના મા બાપ હોય ને તો એના છોકરા મેકીને એ મોરલી પાછળ ઘેલા થઈ જતા હતા, કે કોઈ મામા મોવાળ હોય એ મોરલી પાછળ ઘેલા થઈ જતા. ત્યારે ગાવું હોય ને કે એ હા એ કાન તારી એ મોરલી એ મોહીને ગરબો ખેલો કીધો, એ કાન તારી 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 તારી, કાન તારી મોરલીએ મોહીને ગરબો ખેલો કીધો, એવા હરવા હાજની રે માં જમરાતની ઈ રે વેરાગણ કારે વાગી, એવી રે વેરાગણ કારે વાગી. એ કાન તારી એ મોરલી મેં તો મોઈને
રોતા બાળ મેલા એ કાન તારી 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 કાન તારી મુરલીએ મોહીને રોતા નાના બાળ મેલા એવા રવા આજની રે માઝમ રાતની ઈ રે વેરા ગણકારે વાગી એવી રે વેરા ગણકારે વાગી એ નટવર નાનો રે એ કાનો રમે છે મારી કેડમાં એ ફૂલ કુંવર એ નંદ કુંવર એ કાન કુંવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં. કે કૃષ્ણ ભગવાનના એટલા ગીતો હોય છે કે એની અંદર ઘેલા થઈ ગયા હોય, ગોપીઓ ઘેલી થઈ ગઈ, ગામના જે એની વાસળી પાછળ એટલા ઘેલા હોય છે કે એને ભાનસાનું હોતી નથી, એના કામ પડતા બધા મેકી દીધા હોય. બિલકુલ. સાથે રાધેશ્યામજી, જ્યારે ભગવાન અત્યારે નગરચર્યાએ નીકળ્યા છે અને લોકોમાં પણ એ થનગનાટ છે, સાથે સાથે ભગવાનમાં પણ એ થનગનાટ છે, અને ભગવાન જ્યારે રૂમઝુમ કરતા આપણી પાસે આવતા હોય અને દર્શને આવતા હોય ત્યારે એક ભજન જે રૂમઝુમ વાળું છે, રૂમઝુમ કરતા આવો રણછોડરાયજી. જી જી, એક જ મિનિટ આપને. જી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે પહોંચી ચૂકી છે રથયાત્રા. મેયર દ્વારા મહંત દિલીપદાસજીનું સન્માન કરવામાં આવી રહ્યું છે. જગન્નાથ મંદિરના મહંત શ્રી દિલીપદાસજીનું મેયર દ્વારા સન્માન કરવામાં આવ્યું છે. આ દ્રશ્યો છે, સીધા આ દ્રશ્યો આપ જોઈ શકો છો ટીવી સ્ક્રીન ઉપર. અમદાવાદ કોર્પોરેશન ખાતે દિલીપદાસજી જે ઓપન જીપની અંદર છે, તેમની જીપ અને રથયાત્રાનો જે રૂટ છે એ કોર્પોરેશન થઈને નીકળી રહ્યો છે. રથયાત્રા અને રથો જે છે હવે કોર્પોરેશન નજીક પહોંચી રહ્યા છે અને ત્યાં મેયર દ્વારા જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીનું સન્માન કરવામાં આવી રહ્યું છે. આ દ્રશ્યો છે. સાથે સાથે તમામ કોર્પોરેટરો દ્વારા પણ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા પણ મહંત દિલીપદાસજીનું સન્માન કરવામાં આવી રહ્યું છે. આ મહત્ત્વના દ્રશ્યો, કારણ કે રથયાત્રા જે રૂટ ઉપર આગળ વધી રહી છે ત્યાં તમામ કોર્પોરેટર સહિતના તમામ જે પદાધિકારીઓ દ્વારા રથને આવકારવામાં આવી રહ્યા છે અને સાથે સાથે તેમની સાથે મહંત જે આગળ રથની આગળ છે એમનો પણ આવકારો એટલો જ થઈ રહ્યો છે અને એમનું સ્વાગત પણ કરવામાં આવી રહ્યું છે. આ દ્રશ્યો કોર્પોરેશન ખાતેના કે જ્યાં મહંત દિલીપદાસજીનું સન્માન કરવામાં આવી રહ્યું છે. જી રાધેશ્યામજી, આપણે આગળ વધીએ. રૂમઝુમ કરતા જ્યારે ભગવાન તમામ લોકોને દર્શન આપવા માટે પહોંચી રહ્યા છે. આજે જો ભગવાન રૂમઝુમ કરતા આખા અમદાવાદને રૂમઝુમ કરતા દર્શન આપી રહ્યા છે, તો એ સુંદર એવું ભજન છે. એ રૂમઝુમ કરતા વો રણ છોડ રાય ડાકોર વાળા, રૂમઝુમ કરતા આવો રણ છોડ રાય ડાકોર વાળા, દેજો દર્શન નો લાવો રણ છોડ રાય ડાકોર વાળા, એ દેજો દર્શન નો લાવો રણ છોડ રાય ડાકોર વાળા. ડાકોર વાળા તમે મોરલીઓ વાળા, 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 એ દેજો દર્શન નો લાવો રણ છોડ રાય ડાકોર વાળા, દેજો દર્શન નો લાવો રણ છોડ રાય ડાકોર વાળા. ધોળી ધજાઓ ફરકે તમારી, ધોરી ધજાઓ ફરકે તમારી, મોહક મૂર્તિ લાગે રૂપાળી, મોહક મૂર્તિ લાગે રૂપાળી, સાને હવે
હવે તલ સાવો રણ છોડ રાય ડાકોર વાળા સાને હવે તલ સાવો રણ છોડ રાય ડાકોર વાળા રૂમ ઝુમ કરતા આવો રણ છોડ રાય ડાકોર વાળા દેજો દર્શન નો લાવો રણ છોડ રાય ડાકોર વાળા દ્વારિકાથી ડાકોર બોડાણા જિલ્લાવ્યા દ્વારકાથી ડાકોર બોડાણાજી આવ્યા દ્વારિકાથી ડાકોર બોડાણા જિલ્લાવ્યા ડાકોર દ્વારિકાથી ડાકોર બોડાણાજી લાવ્યા ગંગા તે બાઈની વાળીએ તોલાયા ગંગા તે બાઈની વાડીએ એ તોડાયા મારા આંગણિયા સ્વભાવો રણ છોડ રાય ડાકોર ઓ વાળા મારા આંગણિયા સ્વભાવો રણ છોડ રાય ડાકોર વાળા રૂમ ઝુમ કરતા વો રણ છોડ રાય ડાકોર ઓ વાળા રૂમ ઝુમ કરતા વો રણ છોડ રાય ડાકોર એ વાળા દેજો દર્શન નો લાવો રણ છોડ રાય ડાકોર ઓ વાળા દેજો દર્શન નો લાવો રણ છોડ રાય ડાકોર વાળા ગોમતીના ઘાટે વાલા મંદિર ઉતારું ગોમતીના ઘાટે વાલા મંદિર ઉતારું ગોમતીના ઘાટે વાલા મંદિર ઉતારું ઓ ગોમતીના ઘાટે વાલા મંદિર ઉતારું મંદિર ઉતારું ને લાગે રૂપાળું ઓ મંદિર ઉતારું ને લાગે રૂમઝુમ કરતા ઓ રણ છોડ રાય ડાકોર એ વાળા દેજો દર્શન નો લાવો રણ છોડ રાય ડાકોર વાળા દેજો દર્શન નો લાવો રણ છોડ રાય ડાકોર વાળા ક્યાં વાત હે પરંતુ ગોપાલભાઈ મુદવા જ્યારે એક વાત આવે કે આપણે કાગળે લખતા હોય કોઈ બીને કાગળ લખીએ તો એવું થાય કે એ કાગળ લખીએ એનો પ્રતિસાદ મળશે એ કાગળ લખીએ તો એ વ્યક્તિ આપણની મુલાકાત કરશે કાગળ લખીશું તો ક્યાંક બોલાવો આવશે પરંતુ જ્યારે કૃષ્ણ કનૈયા કાનુડાની વાત કરીએ હું તો કાગળિયા લખીને થાકી ગઈ આ ભજન જ્યારે ગાવું હોય ત્યારે એ હું તો કાગળિયા લખી થાકી એ કાનુડા તારા મનમાં નથી એ હું તો કાગળિયા લખી થાકી તું તારા મનમાં નથી એ મનમાં નથી ને તારા દિલમાં નથી હે તારા મનમાં નથી ને તારા દિલમાં નથી હું તો કાગળિયા લખી થાકી કાનુડા તારા મનમાં નથી એ આવા શિયાળાના ચાર મહિના આવ્યા એ આવા શિયાળાના ચાર મહિના આવ્યા એ મારા પાલવડા ઠરી જાય રે કાનુડા તારા મનમાં નથી એ હું તો કાગળિયા લખી થાકી કાનુડા તારા મનમાં નથી એ આવા ઉનાળાના ચાર મહિના આવ્યા એ આવા ઉનાળાના ચાર મહિના આવ્યા એ મારા પાલવડા બળી જાય રે કાનુડા તારા મનમાં નથી એ હું તો કાગળિયા લખી થાકી કાનુડા તારા મનમાં નથી એ આવા ચોમાસાના ચાર મહિના આવ્યા એ આવા ચોમાસાના ચાર મહિના આવ્યા એ મારા પાલવડા ભીંજાઈ જાય રે કાનુડા તારા મનમાં નથી એ મારા પાલવડા એ ભીંજાઈ જાય રે
કાનુડા તારા મનમાં નથી, હું તો કાગળિયા લખી લખી થાકી, કાનુડા તારા મનમાં નથી. ક્યાં વાત હે, ક્યાં અદ્ભુત અદ્ભુત. અને હું તો કાગળિયા લખી લખી થાકી, તારા મનમાં કાનુડા હું નથી. અને હવે આજના દિવસે તો ખાસ કરીને જ્યારે રાધેશ્યામજી, ગોપાલભાઈ આપ બંને છો ભક્તો બોલાઈ થાકી ગયા, પરંતુ એક વર્ષમાં એક દિવસ તો ભગવાન મળવા આવે જ છે ને મળવા લોકોને સામે ચાલીને મળવા આવે છે. ખેર સમયની મર્યાદા આપણને નડી રહી છે. એક છેલ્લી આપને કોઈ છેલ્લું બે પાંચ પંક્તિની અંદર કંઈ કહેવું હોય તો રાધેશ્યામજી. બસ જે તમે કીધું કે કનૈયાને આજે આપણે બોલાવી રહ્યા છીએ, ભક્તો આમ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે મારો વાલો અમને દર્શન કરવા આપે. તો એક ભજન છે નાનું, કનૈયાને બોલાવવું. તો અમે જો તમે ટાઈમ હોય તો એક ભજન ગાઈ લઉં, કનૈયાને આપણે બોલાવી લઈએ. તો ગોવિંદભાઈ આપણે ગોપાલભાઈ મને થોડો તમારી જોડે સાથ સહકાર આપજો આ ભજન. ચોક્કસ. કનૈયા આવો રે આવો, જરા આવીને બંસી બજાવો. કનૈયા આવો રે આવો, જરા બંસી બજાવો રે. આવો આવો તમે સાથે રાધાજીને લાવો, કનૈયા આવો રે આવો, જરા આવીને બંસી બજાવો. કનૈયા આવો રે આવો, જરા આવીને બંસી બજાવો. તારી બંસીમાં મન મારું મોયું, તારી બંસીમાં મન મારું મોયું. મેં તો પાછું વળીને ના જોયું, મેં તો પાછું વળીને ના જોયું. ઓ વેગે આવો વાલા કરું કાલા વાલા, આવો વાલા કરું કાલા વાલા. તમે આવો ને ના તલસાવો, કનૈયા આવો રે આવો, જરા આવીને બંસી બજાવો. કનૈયા આવો રે આવો, જરા આવીને બંસી બજાવો. ઓ તમે દ્વારિકાથી ડાકોર આવ્યા, તમે દ્વારિકાથી ડાકોર આવ્યા. તમે રણ છોડ રાય કહેવાયા, તમે રણ છોડ રાય કહેવાણા. મારે મંદિરે આવો દેજો દર્શન નો લાવો, મારા મંદિરે આવો દેજો દર્શન નો લાવો. તમે આવો ને ના તલસાવો, કનૈયા આવો રે આવો, જરા આવીને બંસી બજાવો. કનૈયા આવો રે આવો, જરા આવીને બંસી બજાવો. એ બાઈ મીરા ના ગિરધર ગોપાલા, ઓ બાઈ મીરા ના ગિરધર ગોપાલ છો. એ બાઈ મીરા ના ગિરધર ગોપાલા, ઓ બાઈ મીરા ના ગિરધર ગોપાલા. એ દાસ નંદુ ના દીન દયાળા, ઓ દાસ નંદુ ના દીન દયાળા. એ તમે નંદના નાગર છો દયાના સાગર, તમે નંદના નાગર છો દયાના સાગર. તમે આવો ને ના તલસાવો, કનૈયા આવો રે આવો, જરા આવીને બંસી બજાવો. કનૈયા આવો રે આવો, જરા આવીને બંસી બજાવો. ક્યાં વાત હે, ક્યાં વાત હે. અદ્ભુત આ માહોલની મજા છે ને આજના પર્વની ઉજવણી છે કે જ્યારે તમામ જગ્યાએ સમગ્ર અમદાવાદ સમગ્ર દેશની અંદર ભક્તિમય માહોલ આજે જોવા મળી રહ્યો છે. ભગવાન ખુદ લોકોને દર્શન આપવા માટે પહોંચી રહ્યા છે. નગરચર્યાએ ભગવાન નીકળ્યા છે અને એ માહોલની વચ્ચે જ્યારે આપણી સાથે જોડાયા ગોપાલભાઈ મોદવા, રાધેશ્યામ, નંદુ ભગત બંને કથા
ગોપાલભાઈ મુદવા જેઓ લોકગાયક અને રાધેશ્યામ નંદુ ભગત જેઓ ભજની કથાકાર. ખૂબ માહોલ બનાવ્યો, ખૂબ મજા આવી, કૃષ્ણ ભગવાનની મહિમા જાણી, સાથે રથયાત્રાની મહિમા જાણી અને એની સાથે સાથે આ ભજનો જે સાંભળ્યા, ખૂબ આનંદિત આખો આ કાર્યક્રમ રહ્યો. આપ બંને અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને ખૂબ મજા કરાવી બદલ બંનેનો આભાર. થેન્ક યુ સો મચ. દર્શક મિત્રો, અત્યારે રોકાઈશું પડેપડની, તમને પડેપડની રથયાત્રાની જાણકારી આપને આપતા રહીશું, પરંતુ હાલ રોકાઈએ છીએ એક નાનકડા વિરામ માટે. આ હેડલાઇન્સના પ્રાયોજક છે સ્વાદ, શુદ્ધતા અને સેહતનું પ્રતીક એટલે છાશવાલાનું માખણમાંથી બનાવ